પરંતુ આગળ આપણી જોડે હવે ડીઆર ચોકસી ફિન્સમના દેવેન ચોકસી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ દેવેન સર. દેવેન સર, માર્કેટની અગર જો વાત કરશું આપણે તો કાલ સુધી સિચ્યુએશન એક પોઝિટિવિટી તરફ વળતી આપણને ક્યાંક ને ક્યાંક એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા હતા, પરંતુ જેવા ટ્રમ્પના નિવેદન આવ્યા આખી સિચ્યુએશન બદલાઈ ગઈ છે. પરંતુ ક્યાંક એવા ફંડામેન્ટલ રીઝન્સ છે જેમાં ખાસ કરીને એફઆઈસ તરફથી આપણું જે સેલિંગ જે છે આ વખતે કહી શકાય કે રેકોર્ડ સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે. ડીઆઈએસ ગમે તેટલું જોર લગાવી લે, પરંતુ ડેફિનેટલી ક્યાંક જ્યારે ગ્લોબલ લેવલ તરફથી જો અગર સેલિંગ આવશે તો એ સિચ્યુએશનને સાચવવી ઘણી જ અઘરી બની જાય છે. અને અત્યારે જે માર્કેટમાં જે ડાઉનફોલ આવે છે, તો હજી આ લેવલ્સ ઉપર તમે કેવી રીતે માર્કેટને અહીંયા વોચ આઉટ કરી રહ્યા છો અને તમને અત્યારે હવે કેવા સેન્ટિમેન્ટ લાગી રહ્યા છે અહીંયા? So I think pertinent questions. Most important point and observation here આગળ challenges related to the currency, the રૂપિયો. I think FI નું જે સેલિંગ આવી રહ્યું છે એની અંદર સૌથી મોટું અંડરલાઇંગ એઝમ્પશન FI નું છેલ્લા લગભગ જ્યારથી રૂપિયો 83-84 પરથી ઘટવાનો શરૂ થયો ત્યારથી એ લોકોનું એક એઝમ્પશન એ જ રહ્યું હતું કે અહીંયા આગળ રૂપિયાની વેલ્યુ ઘટશે. અને ઇટ ઇઝ બેઝિકલી દેટ એઝમ્પશન ઓર ધ ફિયર ફેક્ટર જે આપણે કહેતા હોઈએ એને કારણે દે વેર કન્ટિન્યુઅસ સેલર્સ ઇન ધ માર્કેટ. અને પેલું કે ને કે એ સમયે એડિંગ ફ્યુઅલ ટુ ધ ફાયર એ રીતે રૂપિયાની વેલ્યુ ઘટી છે. બીજા પેરામીટર્સ રૂપિયાના વીક નથી. રૂપિયાની ઇકોનોમીની સ્ટ્રેન્થ જુઓ તો રૂપિયા વીક નહીં ગણવો જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી આઈ થિંક બિકોઝ ઓફ ધ પુલ આઉટ ઓફ મની બાય ધી ફોરેન ટ્રેડર્સ આઈ થિંક એ રૂપિયાને વીક કરી રહ્યું છે. કદાચ એવું કહી શકાય કે ગવર્મેન્ટ અને આરબીઆઈ આ વસ્તુ પર કદાચ થોડુંક વધારે પહેલા ઓબ્ઝર્વ કરતે તો બેટર રહેશે. પણ આઈ થિંક દેટ ઇઝ ઓનલી અ વિશફુલ થિંકિંગ એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બીકોઝ ડેમેજ ઇઝ ઓલરેડી હેપન્ડ. મારા હિસાબે રૂપિયાની વીકનેસ જે ઘટે છે તે અટકશે તેની સાથે માર્કેટની અંદર તમને સ્ટેબિલિટી જોવા મળશે, કારણ કે ડોમેસ્ટિક માર્કેટ એકંદરે સ્ટેબલ છે. આઈ એગ્રી કે વોર રિલેટેડ સિચ્યુએશનને કારણે છેલ્લા એક મહિનાની અંદર અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ કદાચ અમુક કંપનીની બેલેન્સ શીટમાં આપણે જોવા પડશે, વિચારવા પડશે, કારણ કે ઘણી કંપનીના પ્રોડક્શન્સ પણ અફેક્ટ થયા છે. તો એ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે થોડું ઘણું આપણે રિવિઝિટ ચોક્કસ કરશું. પણ ઓવરઓલ સ્ટ્રેન્થ ઓફ ઇન્ડિયન માર્કેટ ઇન ધ કોર્પોરેટ સેક્ટર ઇટ રિમેન્સ રિલેટિવલી ફર્મ એવું અમારા લોકોનું માનવું છે. કરન્સીનું બિહેવિયર જો કંટ્રોલ આવે તો આઈ થિંક બીજા બધા ઇક્વેશન સેટ થવા માટે વાંધો નહીં આવવો જોઈએ એવું મારું માનવું છે. દેવેન સર, જે તમે કરન્સીની તો વાત કરી, પણ સાથે સાથે એક એવું ફેક્ટર જે બની રહ્યું છે અત્યારે આપણા માટે નેગેટિવ બની રહ્યું છે જે ક્રૂડ અત્યારે હવે આપણે જોઈ રહ્યા છે કે 100ની ઉપર હવે સસ્ટેન થઈ રહ્યું છે. અને જે હિસાબે અહીંયા એક પ્રેશર આવી રહ્યું છે જેને કારણે કરીને સર ડેફિનેટલી આવનારા સમયમાં મોંઘવારીનો એક ડર જે છે અહીંયા વધી શકે છે. અત્યાર સુધી આપણે એવી સિચ્યુએશન રાખી રહ્યા હતા કે આરબીઆઈ તરફથી વ્યાજ દર કટ કરવામાં આવશે, પરંતુ હવે એ તો થોટ જ હવે આખી ભૂલી જવાની થઈ છે. પરંતુ હવે તો એવી ધારણા છે કે કદાચ હાઇક થઈ શકે. આનું એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે ક્યાંક ને ક્યાંક આપણને બેંક સેક્ટર્સ પર પણ બહુ જ ખરાબ રીતે જોવા મળી શકે છે, કારણ કે ક્રૂડના પ્રાઇસનો ઇમ્પેક્ટ જે છે ઓલમોસ્ટ દરેક સેક્ટર પર આપણે જોઈ રહ્યા છે. તો ઓવરઓલ બેન્કિંગ સેક્ટર્સને અહીંયા તમે કેવી રીતે રેક્ટિફાઈ કરશો અને ક્રૂડની જે ત્યારે ચાલ છે ત્યાં તમારું કેવી નજર બની રહી છે? તો પહેલા આઈ થિંક ક્રૂડનો આન્સર લઈ લઈએ. સી, ક્રૂડ $110 પર બી જો સપોઝ ટ્રેડ થતું હોય તો બી આપણી કરંટ અકાઉન્ટ ડેફિસિટ સિચ્યુએશન છે તે લગભગ 1% વધારે કે લેસ દેન 1% વધારે કંઈની અંદર ફરક નથી પડતો. દેટ મીન્સ ઇફ કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઇઝ 1.5%, ઇટ કેન પોસિબલી ગો અપ ટુ 2.5%. એટલી એલાર્મિંગ સિચ્યુએશન નથી. નાઉ વેન કરંટ અકાઉન્ટ સિચ્યુએશન ઇઝ નોટ દેટ મચ એલાર્મિંગ તો રૂપિયો એટલો ઘટવો નહીં જોઈએ, એ મહત્વનો મુદ્દો છે. દેટ મીન્સ કે ધ પોઈન્ટ ઇઝ પ્રૂવડ કે ક્રૂડને કારણે રૂપિયો નથી ઘટ્યો, રૂપિયો કદાચ પૈસા વિડ્રો થયા છે એને કારણે ઘટ્યો છે. સો દેટ ઇઝ વન પોઈન્ટ. નાઉ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વિચ યુ ટચ્ડ અપોન કે ક્રૂડના કારણે ઇન્ફ્લેશન વધવાનું ચાલુ થાય, અને ઇન્ફ્લેશન વધવાનું ચાલુ થાય તો જે લો કોસ્ટ ઇકોનોમી હતી તે ઇન્ફ્લેશનરી ઇકોનોમી થાય, અને ઇન્ફ્લેશનરી ઇકોનોમી ડિમાન્ડ કરે કે ઇન્ટરેસ્ટ રેટ વધે. નાઉ ધીસ ઇઝ અ સાયકલ, ધીસ ઇઝ અ કોન્સિક્વન્શિયલ ડેમેજ જે કે તમે કહી શકો એને. મને નથી લાગતું કે ઇમિડિયેટલી આરબીઆઈની કરંટ પોલિસીની અંદર એ લોકો હમણાં કોઈ જગ્યાએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચેન્જ કરે એવું અત્યારે આઈ એમ નોટ સીઈંગ ઇટ. દે વિલ બી વોચફુલ, દે વિલ બી એનાઉન્સિંગ દેટ દે વિલ બી વોચિંગ ધ ઇન્ફ્લેશન, પણ ઇમિડિયેટલી કદાચ એ લોકો અત્યારના આ સ્ટેજની અંદર ઇન્ટરેસ્ટ રેટની અંદર બદલાવ નહીં કરે એવું મારું માનવું છે.
Inflation certainly વધીને આવશે. I think that is understood because I think consequential damage is much high. In fact, I think transportation ને કારણે ઇન્ફ્લેશન ઘણું વધી ગયું હશે. જો ગવર્મેન્ટે ટાઈમલી આ એક્સાઇઝ ડ્યુટીના મૂવ નહીં લીધા હોત તો. પણ આઈ થિંક ગવર્મેન્ટ હેઝ ઓલરેડી ટેકન ધ મૂવ ઓન ધી એક્સાઇઝ ડ્યુટી. તો ટ્રાન્સપોર્ટેશનને કારણે જે ઇન્ફ્લેશન વધવાનું હતું એની પરિસ્થિતિ આપણે કંટ્રોલમાં રાખી શકશું. પરંતુ બીજા બધી જગ્યાએ જે મોંઘવારી વધી છે તેની અસર આઈ થિંક ઇન્ફ્લેશન પર આવશે અને ડેફિનેટલી આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ સમ amount of pressure at least in the near term. Let's hope for the best. I think ક્રૂડના ભાવ ઘટે જ્યારે વોર રિલેટેડ સિચ્યુએશન કંટ્રોલમાં આવે ત્યારે and we can hope for the best for that purpose. સર મારો નેક્સ્ટ ક્વેશ્ચન તમને એ છે કે સર અત્યારે આપણે ડેફિનેટલી આજે જે વોર સિચ્યુએશન જે ચાલી રહી છે જેના કારણે આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને લોજિસ્ટિક કોસ્ટ જે છે અને સપ્લાય ચેઇન જે છે અહીંયા ખૂબ જ ખરાબ રીતે અહીંયા આપણને ખોરવાતી જોઈ રહી છે જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીઓ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો તેને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને આ ખરાબ સિચ્યુએશનમાં કયું સેક્ટર ખાસ તમારી નજરમાં બની રહ્યું છે જે ખાસ કરીને ડિફેન્સ તરીકે ઉભરીને સામે આવી શકે? સી નેગેટિવ ઇમ્પેક્ટ આઈ થિંક કંપનીઓના વર્કિંગ પર ચોક્કસપણે નિયર ટર્મમાં કદાચ જોઈ શકાય અને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે કે વિચ વન વિલ હેવ ધ મેક્સિમમ ડેમેજ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે બીકોઝ વેન ધી સિચ્યુએશન ગોઝ આઉટ ઓફ કંટ્રોલ, જ્યારે એક ઇક્વેશન ડિસ્ટર્બ થાય ત્યારે બીજા બધા ડિસ્ટર્બ થતા જ હોય છે નોર્મલી. જે રીતે આપણે હમણાં વાત કરી કે ક્રૂડના ભાવ વધે, ઇન્ફ્લેશન વધે, ઇન્ટરેસ્ટ રેટ વધે તો સ્લોડાઉન ઇન ધ ઇકોનોમી થાય, કન્ઝમ્પશન ઓછું થાય, બધા ફેક્ટર એક પછી એક કોન્સિક્વન્શિયલ હોય છે. સો સૌથી પહેલા કઈ વસ્તુને નહીં ટચ કરવી અને ક્યારે પછી બીજી વસ્તુને લેવી એના પર વિચાર કરી લઈએ. જે વેલ્યુએશન્સ એના અર્નિંગ્સ કરતા પ્રીમિયમ કોટ થાય છે દે આર રિલેટિવલી મોર રિસ્કી બિઝનેસીસ. આઈ થિંક એક વસ્તુ ચોક્કસ કરીને આપણે ચાલવું જોઈએ અને એ બિઝનેસીસની અંદર ટાઈમિંગ અત્યારની તારીખમાં કોઈ બ્રેવ હાર્ટ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું મહેનત નહીં કરવી જોઈએ કે જ્યાં વેલ્યુએશન ઓનલી પ્રીમિયમ લેવલ પર જો આજની તારીખમાં પણ છે ને એમાં ઘણી મિડ કેપ સ્મોલ કેપ કંપનીઓ છે ઇવન આજની તારીખમાં. ફોર્ચ્યુનેટલી એની સામે ઓપોર્ચ્યુનિટી લાર્જ કેપ કંપનીઝની અંદર ઘણી સારી છે બીકોઝ લાર્જ કેપ કંપનીઝ ટુડે નિફ્ટી 50 સ્ટોક્સ ફોર એક્ઝામ્પલ નિફ્ટી 50 is today trading at around 16 times, 17 times price earning ratio on a 1 year forward basis. જ્યારે પાસમાં છેલ્લા 40 વર્ષમાં નિફ્ટી 15-16ની કે 16-17ની આસપાસના અર્નિંગ રેશિયો પર ટ્રેડ કરતો હોય એ સમયે માર્કેટ હંમેશા બોટમ બનાવ્યું છે. સો એક વસ્તુ ચોક્કસપણે કહી શકાય કે જો પહેલા માર્કેટમાં સુધાર આવવો હોય તો સમ ઓફ ધ લાર્જ કેપ કંપનીઝ વિલ બી ધ વન્સ. આઈ થિંક ત્યાં આગળ મોટા ઇમ્પ્રુવમેન્ટ આવવા જોઈએ એ વસ્તુ ચોક્કસપણે કહી શકાય. They may not give, I think, very dynamic improvement, but at least I think 10-20% વચ્ચેના ઇમ્પ્રુવમેન્ટ અમુક સ્ટોક્સની અંદર નિફ્ટી 50માં આવવાની જગ્યાએ છે જો અહીંયા બોટમ આઉટ થઈ ગયું માર્કેટ તો એ પોઈન્ટથી આઈ થિંક લઈને ચાલવું જોઈએ. સેકન્ડ પોઈન્ટ આઈ થિંક સેક્ટર સ્પેસિફિક કદાચ નથી લેતા પણ કદાચ એટલીસ્ટ ઇન ધ નિયર ટર્મ આઈટી ઇઝ ઓવરસોલ્ડ અને વેલ્યુએશન વાઇઝ મોટે ભાગની આઈટી કંપનીઓ ઘણા બધા નેગેટિવ વેલ્યુએશન્સ અથવા ડિસ્કાઉન્ટેડ વેલ્યુએશન્સ પર છે. So we feel that I think some of the large IT companies, એ લોકોને માટે AI is more as an opportunity and not as a threat. એ ટાઈપની કંપનીઓ માટે કદાચ આઈ થિંક સમય થોડોક બેટર આવવો જોઈએ. એ લોકોના પ્રાઇસ અને વેલ્યુએશન સુધારવા જોઈએ એવું અમે માનીને ચાલીએ છીએ. સિમિલરલી ફાર્માની અંદર ફાર્મામાં ઇનપુટ કોસ્ટમાં થોડીક એડવર્સ ઇમ્પેક્ટ આવી શકે પણ અધરવાઇઝ આઈ થિંક ફાર્માની અંદર પણ કરન્સી ટેલવિન્ડનો એક એડવાન્ટેજ મળી શકે ઇફ માર્કેટ સ્ટેબિલાઇઝિસ. સો આઈ થિંક આઈટી ફાર્મા રિલેટિવલી ડિફેન્સ ગણીને ચાલવું જોઈએ અને અધરવાઇઝ આઈ થિંક મેની ઓફ ધી લાર્જ કેપ કંપનીઝ મેં કીધું એ પ્રમાણે નિફ્ટી 50માં they are relatively looking more stable, including some of the metal commodity companies. ઓકે, થેન્ક યુ સો મચ સર. સર હું લાસ્ટ ક્વેશ્ચન મારો તમારી સાથે ફાર્માનો જ હતો કારણ કે અત્યારે ફાર્મા હિસાબે જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે જેમાં એક તરફ હવે ટેરિફનો ડર જે અત્યારે આપણે હાવી થતું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ યુદ્ધ અગર જો લાંબુ ચાલે છે તો ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન ખોરવાતી વધારે જોવા મળી શકે પરંતુ તેનો તમે જવાબ આપી દીધો છે. પરંતુ છેલ્લો ક્વેશ્ચન ઓટો કંપનીઓ પર પણ લઈશ તમારી પાસેથી કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ઓટો નંબર્સ ખૂબ જ શાનદાર આવ્યા છે પરંતુ ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે અગર જો વોર લાંબુ ચાલશે તો ક્યાંક ને ક્યાંક એક્સપોર્ટ બિઝનેસ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. તો અહીંયા એવી રીતે આ જે સિચ્યુએશન બની રહી છે ફંડામેન્ટલી એને અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ઇલેક્ટ્રિક વેહિકલ ઇઝ ધ સેવિયર ઇન ઓટો બિઝનેસ. આઈ થિંક જે ઓઈએમ્સ ઇલેક્ટ્રિક વેહિકલ સાથેના બિઝનેસમાં છે એ લોકો માટે કદાચ ટાઈમ રિલેટિવલી બેટર હોવો જોઈએ એવું મારું માનવું છે અને હવે નહીં પણ આવનારા અનેક ક્વાર્ટર્સ સુધી આઈ થિંક ઇલેક્ટ્રિક વેહિકલ વુડ બી ધ ડ્રાઈવર ફોર ઓટો સેક્ટર. સો વેધર ઇટ ઇઝ 2-wheeler or 4-wheeler passenger, I guess I think the electric vehicle would be the great opportunity. એની સાથે જે એન્સિલરી કંપનીઓ
એની સાથે જે કવર થઈ રહી છે, those ancillary companies are also looking relatively more conducive for growth. હા, એક વસ્તુ ચોક્કસ એડ કરવી જોઈએ અહીંયા આગળ કે કદાચ અત્યારના નિયર ટર્મની અંદર બીકોઝ ઓફ ધ પ્રોડક્શન ડિસ્ટર્બ થાય છે અમુક કંપનીઓમાં, બીકોઝ નોન અવેલેબિલિટી ઓફ ગેસ એઝ અ ફ્યુઅલ, ઇન સમ કેસીસ આઈ થિંક ધોઝ કંપનીઝ આર ગોઈંગ ટુ ગેટ ઇમ્પેક્ટેડ. અને એ કેટલો ઇમ્પેક્ટ થશે એ કેવું મુશ્કેલ છે, બીકોઝ આઈ થિંક કસ્ટમર સાથે એ લોકોનો બિઝનેસ સંકળાયેલા હોય છે. So we will evaluate this aspect, but keeping at the back of our mind, yes, I think there are certain amount of challenges on that front. So otherwise, I think the companies are likely to show better performance, particularly electric vehicles. That is our conviction. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ. પણ સર, જેટલું પણ ડિસ્કશન કર્યું છે તે બદલ તમારા ડિસ્ક્લેમર. હા, સેફ ટુ અઝ્યુમ કે કોઈ બી કંપનીના નામ સાથે તો વાત નથી કરી, પણ છતાં બી કદાચ એવો રેફરન્સ થયો હોય તો સેફ ટુ અઝ્યુમ વી આર હેવિંગ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ પીએમએસની અંદર પોર્ટફોલિયો પોઝિશન હોઈ શકે, પર્સનલ અકાઉન્ટમાં પણ પોઝિશન હોઈ શકે, રિસર્ચ કવરેજ પણ અમારી કંપનીઓમાં હોઈ શકે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા બદલ.